હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો આ હીરુ દેખો કે પપ્પાના પગમાં બેસી ગઈ છે, ઊભી જ નથી થતી, મસ્તી જ કર કરે. પપ્પા જો હિંચકામાં બેસે તો એમના ગોળ ગોળ ફરફર જ કરે. આ દેખો, પપ્પા કે ક્યાંક વાગી જશે તો પણ આ જુઓ ને, ઊભી જ નથી થતી. પછી અમે લોકો જવાના હતા પ્રાઇમ માર્કેટ. હું મમ્મીને હીરુ નીકળી ગયા પ્રાઇમ માર્કેટ જવા માટે. અને આ જુઓ, જેવી એને ગાડી પર લઈ જઈએ એવી એને ઊંઘ જ આવી જાય. મને પણ વિચાર આવે કે આટલી બધી ઊંઘ આવે કેમ નહીં. હા, અને પાછી જેવા ગાડી પરથી નીચે ઉતરે ને એવી ઉઠી તો તરત જાય. પછી અમે લોકો પહોંચી ગયા પ્રાઇમ માર્કેટ અશોકામાં, કેમ કે મારે સાડી લેવાની હતી અશોકામાંથી. પણ એવું થયું કે પહેલાં કલેક્શન તો જોઈએ, જો સારું લાગે તો લેશું, નહીં સારું લાગે તો નહીં લઈએ. મમ્મી કે ગાડી ક્યાં મૂકું? મેં કીધું મારા માથા પર મૂકી દે, કંઈ જગ્યા ના હોય તો. પછી કે એવું? મેં કીધું હા એવું. જેવા અમે ગાડી પરથી ઉતર્યા એવા હીરુબેન આમ તેમ ડાફડિયા મારવા મળ્યા હતા. પાછી સૂઈ ગઈ. પછી ખબર પડી કે અંદર શોપમાં તો વિડીયો ઉતારવાની મનાઈ છે. તો મેં કીધું સારું, ચલો કંઈ નહીં. પછી મેં હતો તે ફોન અંદર મૂકી દીધો. કશું કલેક્શન ગમ્યું ના, એટલે અમે લોકો રિટર્ન નીકળી ગયા. ત્યાં વચ્ચે ગણપતિનું મંદિર આવ્યું, એટલે હીરુ બાપ્પા કરવા મળી. પાછી હીરુ હતી તો સૂઈ ગઈ ગાડી પર. મેં તો કીધું વાહ ભાઈ વાહ, આને તો જબરી ઊંઘ આવે ને ગાડી પર. એટલામાં આવ્યું વચ્ચે વિજય ડેરી. મમ્મી કે તારે કશું પીવું છે? મેં કીધું ના મારે કશું પીવું નથી આવી ઠંડીમાં. એમ પણ મારો અવાજ ઓલરેડી બેસેલો હતો અને મને શરદી ઉધરસ થયેલા જ છે. પછી કે સારું, ચાલ તો જઈએ. પછી અમે પહોંચી ગયા ઘરે. જેવા ઘરે પહોંચી ગયા એવા હીરુબેન ઉઠી ગયા. અને ઉઠી ગયા પછી કેવી અડધી ઊંઘમાં હોય ને એવી રીતે જોવે છે. આ જુઓ, ઊંઘ તો પૂરી થઈ જ નથી, પણ જેવા ગાડી પરથી ઉતરે ને એવું ઉઠી જવાનું, અને જેવા ગાડી પર બેસીએ એવું પાછું સૂઈ જવાનું. આનું તો બહુ જબરું છે ને ભાઈ. જેવી લિફ્ટ આવી, મને પણ હસવું આવી ગયું. જેવી લિફ્ટ આવી એવી તરત જ હીરુ હતી તો મારા ખોળામાંથી ઉતરી ગઈ નીચે ઉતરી ગઈ ને બધા બટન દબાવવા મળી. સારું થયું કે હજી બહુ લાંબી નથી તો બીજા બટન નથી દબાઈ શકતી, નકર તો આખો દિવસ લિફ્ટ ઉપર નીચે જ કર કરે. પછી મેં હીરુને કેમેરા આગળ લઈ ગઈ તો હીરુ જેવી હું બેસી ગઈ એવી એ પણ બેસી ગઈ. મેં કીધું હા, તારે તો હું જેવું કરું એવું જ કરવાનું. પછી જુઓ કેવી મસ્તી કરવા મળી. પછી મેં કીધું ચલ હીરુ, ઘર આવી ગયું, બહાર ચાલ. તો પણ બહાર ના નીકળે ને પછી એને માંડ બહાર કાઢી. તો પણ એ લિફ્ટના આગળ જઈને જ ઊભી છે. હું આગળ ચાલવા માંડી પણ એ લિફ્ટના આગળથી તો આવી જ નથી. એને એમ કે મમ્મા પાછી મને બહાર ક્યાંક લઈ જશે. મેં કીધું ના કશે જવાનું નથી, ચાલ અંદર ચાલ, પછી હું તને બહાર લઈ જઈશ. પછી હું જેવી અંદર ગઈ એવી તરત એ અંદર આવી ગઈ. અને આ દેખો, 24 કલાક મોબાઈલમાં જ રહે, કોઈ ધંધો જ નથી. અને ખાવાનું પીવાનું મોબાઈલ જોવાનું, અને આ પણ એને જોઈ રહી છે. અને આ જો કેટલો મસ્ત લુક આપે છે. પપ્પા એમના કેટરિંગનું કામ હતું એટલે પપ્પા એમનો સામાન ભેગો કરતા હતા. અને આને જો કશું કામ જ નથી બીજું. હું પણ વિચાર કરતી હતી કે આખો દિવસ શું મોબાઈલ જોવાનો. પછી મમ્મી હતું તે જમવાનું બનાવ્યું અને પપ્પા ને હીરુ બંને બેસી ગયા જમવા. હીરુ શાંતિથી બેઠી છે, પણ અમારો ભાઈ જો એને કેવી રીતે હેરાન કરે છે અને એને જપ જ નથી. પછી અમે લોકો નીકળી ગયા રાજાના ઘરે જવા માટે. ત્યાં અમે થોડીક વાર બેસીને પછી રિટર્ન આવી જવાના હતા. આમ તો રોકાવાનું જ હતું પણ રોકાવાનું કેન્સલ થયું. અને આ દેખો કેવી ગાડીમાં આવી એટલે કેવી રમવા મળી અને કેવી ડાન્સ કરવા મળી. પછી અમે લોકો નીકળી ગયા થોડીક વાર બેસીને પાછા રિટર્ન આવીને જોયું તો એમ થયું કે કશું ખાઈ લઈએ, પણ બધું બંધ હતું. અને આ હીરુ પાછી જેવી ગાડીમાં એને લઈને આવ્યા ને એવી પાછી સૂઈ ગઈ. તો હવે હું સાડી ક્યાંથી લઈશ એ આપણે જોઈશું નેક્સ્ટ બ્લોગમાં.